અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસી રહી છે કાળઝાળ ગરમી। ઉનાળાની શરૂઆતમાં સૂર્યદેવના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આકાશમાંથી વરસી રહેલા અગનગોળા લઈને આવ્યા છે બીમારીનો ભંડાર। ગરમીનો પ્રકોપ। અમદાવાદમાં ગરમી વધતા વકરો રોગચાળો। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો। ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ બીમારીના અજગરે લોકોને ભરડામાં લીધા છે। શહેરમાં ચાલુ મહિનામાં જ ઝાડા ઉલટીના 511 કેસ, કમળાના 119 કેસ, ટાઇફોઇડના 183 કેસ અને કોલેરાના 5 કેસ કોર્પોરેશન ચોપડે નોંધાયા છે। ઉનાળાની સિઝન દરમિયાન આ પ્રકારના જે ઝાડા ઉલટીના કેસીસ છે તેનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે જણાતું હોય છે અન્ય મહિનાઓની સરખામણીમાં। કોર્પોરેશન દ્વારા જે પણ કોઈ કેસીસ રજીસ્ટર થાય છે તેના અનુસંધાનમાં ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એશિયાની સૌથી મોટી એવી શહેરની સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે વિવિધ રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 20% જેટલો વધારો નોંધાયો છે। હજુ આંક વધુ ઊંચો જશે તેવી સંભાવના પણ તબીબોએ વ્યક્ત કરી છે। હા, એટલે દર વખતે ઉનાળામાં અત્યારે ચાલુ થઈ ગયું છે ઓલરેડી 15-20% તો વધી જાય છે અને ઘણીવાર એનાથી પણ વધારે આ બધા રોગચાળામાં 20-25-30% વધારો પણ ચોક્કસ થતો હોય છે ગરમીની જ્યારે પીક હોય છે ત્યારે। એટલે ખાવા પીવામાં લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે। ગરમીના કારણે પરસેવા દ્વારા ક્ષાર નીકળી જવાથી દુખાવો, ઝાડા ઉલટી, કોલેરા, ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ ફીવર, હેપેટાઇટિસ વગેરે થઈ શકે છે। એટલે બને ત્યાં સુધી બજારના ખાનપાનથી દૂર રહેવું જરૂરી છે। ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે, જે 40+ જાય છે। એના માટે થઈને ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસ વધારે બનતા હોય છે। એટલે ડિહાઇડ્રેશન ના થાય એની માટે પૂરતા પ્રમાણમાં પાણીવાળા ફ્રૂટ્સ છે કે સલાડ્સ છે કે છાશ છે એ બધું વધારે લેવું જોઈએ, જેના લીધે તમારા શરીરનું વોટર બેલેન્સ મેન્ટેન થઈ શકે છે। જો કે તમામ સ્થિતિને જોતા અમદાવાદ કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરમાં ગરમીથી બચવા માટે અમદાવાદ વાદીઓને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે, તેમજ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે સંજય જોશી અને પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ।